બનાસકાંઠા જિલ્લાના ભાજપની સેન્સ પ્રક્રિયાને લઈ ભાજપના પ્રદેશ હોદ્દેદારો અપેક્ષિત દાવેદારોને ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધારાસભ્ય અને સંસદ સભ્યોની એક સંકલન બેઠક પણ યોજાઈ હતી। ત્યારબાદ યાદી પ્રદેશમાં મોકલવામાં આવશે। જોકે જિલ્લા ભાજપ પ્રમુખની દાવેદારીઓ માટે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, કૈલાશ ગહેલોત, કાંકરેજના ભાજપ મહામંત્રી ભરતસિંહ ભાટેસરિયા, વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, લાલજી પ્રજાપતિ સહિત દાવેદારોએ ફોર્મ ભર્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખની રેસ માટે 50થી વધુ દાવેદારો ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા। ત્યારબાદ પ્રદેશના નિરીક્ષકોએ ફોર્મ સ્વીકારશે તેની ચકાસણી કરશે અને ત્યારબાદ જિલ્લા સંકલનની બેઠક યોજશે। આપ બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટી લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે। સંપૂર્ણ પારદર્શક સંગઠનની પ્રક્રિયા થતી હોય। આપ એ પણ જાણો છો કે 50,000થી વધારે બૂથોની સંરચના થઈ ચૂકી છે, મંડળની સંરચના થઈ ચૂકી છે અને હવે જિલ્લા પ્રમુખો માટેની આજના દિવસે 9 વાગ્યાથી 12:30 સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થઈ રહી છે। ફોર્મ બધા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સૈનિકો લઈને આવી રહ્યા છે। એ પછી ફોર્મની ચકાસણી થશે અને આખો દિવસ આ પ્રકારની ગતિવિધિ થવાની છે। સંકલનની બેઠક છે તેમાં શું કરાશે? જે ફોર્મ આવ્યા છે તેની ચકાસણી કરાશે, ગેરલાયકને ફોર્મ હશે તેને બહાર નીકળાશે। ગેરલાયક જે કશું હોતું નથી। ફોર્મની ચકાસણી એનો મતલબ એવો થયો કે વિગતો કોઈ છે કે કોઈ અપૂરતા હોય, કોઈ રહી ગયું હોય તો એને પૂરતા કરી શકાય। એટલે આમાં આપ જાણો છો એ મુજબ આખી પ્રક્રિયા જેમ ઇલેક્શન કમિશન કરતું હોય છે એ પ્રકારની જ આ પ્રક્રિયા છે અને અમારા કાર્યકર્તાઓ જે છે અનેક ચૂંટણી લડાઈ ચૂક્યા હોય છે એટલે એ કંઈ ભૂલ કરવાના છે એવું કંઈ માનવાને કારણ નથી। તમામ ફોર્મ ભેગા કરીને ક્યાં મોકલાશે અને કેવી રીતે નિર્ણય કરાશે પ્રમુખ માટે? તમામ ફોર્મ લઈને પ્રદેશની અંદર મોકલવામાં આવશે અને પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી એ લોકતંત્રના વરેલી પાર્ટી છે। સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પાર્ટી હોય રાજકીય પાર્ટી લોકશાહીને વરેલી એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે। સૌથી વિશ્વમાં કોઈ રાજકીય પાર્ટીના સદસ્યો હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી અને આટલી મોટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી હોય મિત્રો અને એ પણ લોકશાહી ઢબે ચાલતી હોય આવો ઇતિહાસમાં તમને ક્યાંય જોવા નહીં મળે। અન્ય પાર્ટીઓ છે આખા દેશમાં પણ તમે જો એક હથ્થું શાસન ચલાવતી હોય છે। જેમને ઠીક લાગે એમને પ્રમુખ બનાવતી હોય છે, જેમને ઠીક લાગે એને કાઢી મૂકતી હોય છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી લોકતંત્રની પ્રક્રિયા મુજબ બૂથથી માંડી અને પ્રદેશ સુધીની પ્રક્રિયા પૂરેપૂરી પ્રમાણિકતાથી નિભાવતી હોય એકમાત્ર પાર્ટી છે। બૂથ સમિતિની સંરચનાઓ કરી, પહેલાં સામાન્ય સભ્યોની સંરચનાઓ સભ્યો બનાવ્યા, બૂથ સમિતિઓ બનાવવામાં આવી, બૂથ સમિતિના પ્રમુખો બનાવવામાં આવ્યા, બૂથ સમિતિના પ્રમુખો દ્વારા મંડળ સમિતિઓ બની, મંડળ સમિતિના પ્રમુખો બનાવવામાં આવ્યા। ગુજરાતમાં કોઈ પણ મંડળ સમિતિ અત્યારે લગભગ બાકી છે નહીં। 50% ઉપરાંત થઈ જાય એટલે લોકશાહીમાં આ થઈ જતું હતું। 100% મંડળ સમિતિઓ આપણે બની ગઈ છે, મંડળ સમિતિના પ્રમુખો થઈ ગયા છે। આજથી જિલ્લાના પ્રમુખની સંરચના ચાલુ થઈ છે મિત્રો અને જિલ્લાના સંરચના માટે બનાસકાંઠા માટે અમારા 3 પ્રદેશમાંથી 3 પદાધિકારીઓ પણ આવી રહ્યા છે અને લોકશાહી ઢબે સૌએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ એક ઉમેદવારી નોંધાવી એ તે પ્રક્રિયા છે। ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, ડિસિપ્લિનને વરેલી પાર્ટી છે અને આપ સૌ જાણો છો કે શિસ્તને વરેલી પાર્ટી એકમાત્ર હોય વિશ્વમાં તો પાર્ટી બીજેપી છે અને બીજેપીમાં ભલે 100 ઉમેદવાર હોય, 500 હોય કે 50 હોય કે 5 ઉમેદવાર હોય, પરંતુ જે પણ ઉમેદવારને પાર્ટી અને બધા ભેગા થઈને નિર્ણય કરતા હોય છે, સર્વાનુમતે નિર્ણય કરતા હોય છે, એકતરફી નહીં સર્વાનુમતે નિર્ણય કરતો હોય છે। એ નિર્ણયને તમામ ઉમેદવારો કે તમામ કાર્યકર્તાઓ ખભે બેસાડી અને એને તન મન ધનથી મદદ કરતા હોય છે। માટે આ પાર્ટી સમગ્ર દેશમાં અત્યારે સુશાસન કરી રહી છે છેલ્લા 10-11 વર્ષથી અને ગુજરાતમાં 30 વર્ષથી એક હથ્થું શાસન કરતી હોય, પ્રજા ખોબલે ખોબલે વોટ આપતી હોય તે ભારતીય જનતા પાર્ટીને આપે છે। એનું કારણ એ છે સીધી પ્રજાના હૃદય સાથે જોડાયેલી પાર્ટી છે મિત્રો। અને આપ સૌ જુઓ છો કોંગ્રેસ તળિયે બેસી ગઈ,
તળિયે બેસવાનું કારણ કે કોંગ્રેસની પોતાની માનસિકતા છે, એના અંદરૂની વિશ્વાસ છે. અમારી પાર્ટીમાં ક્યારેય આ પ્રકારના વિશ્વાસ કે આ પ્રકારે જોવા નથી મળતું. ડિસિપ્લિન એ પાર્ટીનો મહત્વનો હિસ્સો રહ્યો છે, આપ સૌ જાણો છો. અને આજે કમલમ ખાતે અહીંયા પ્રક્રિયા ચાલુ થઈ છે. અમે લોકો પણ અહીંયા આવ્યા છીએ. પાર્ટી જે પણ નિર્ણય કરે, જેને પણ જવાબદારી આપે એ અમે સૌ સહર્ષ અને સ્વીકારીએ છીએ. કાર્યકર્તા તરીકે આ દરેક સાચો કાર્યકર્તા હોય છે પાર્ટીનો એની જવાબદારી બનતી છે. મહત્વની વાત એ છે સંગઠન પર્વ 2024 એની શરૂઆત થયા પછી પ્રથમ પ્રાથમિક સભ્યો એ પ્રક્રિયા પૂરી થઈ, પછી સક્રિય સભ્યો, પછી બૂથના પ્રમુખોની આ વખતે જે કંઈ નિમણૂકો કરી એ રીતે બૂથના પ્રમુખનું મહત્ત્વ શું છે એ ભારતીય જનતા પાર્ટી આખા દેશના લોકોને સમજે. બૂથના પ્રમુખોના વરઘોડા નીકળતા હોય, બૂથના પ્રમુખને સંસદ સભ્ય જે ખેસ પહેરાવતા હોય એ પહેલી વખત થઈ. એ પછી એ જ રીતે બૂથ સમિતિઓ બની, બૂથના પ્રમુખો બન્યા અને મંડળના પ્રમુખો. મંડળના પ્રમુખોમાં આ વખતે પ્રદેશે ક્રાઇટેરિયા નક્કી કર્યું. 40 વર્ષ ચૂંટણી અધિકારીઓને 5 વર્ષની સત્તા આપી, 45 વર્ષ. તો એ રીતે ફોર્મ ભરાયા. સક્રિય સભ્ય 2 વખત હોવા જોઈએ, અગાઉ કોઈ હોદ્દેદાર હોવા જોઈએ. એ રીતે ફોર્મ ભરાયા, ચૂંટણી અધિકારીઓ ચેક કર્યા. એ રીતે આખા ગુજરાતના લગભગ મંડળ પ્રમુખો ચૂંટણી અધિકારીએ પ્રદેશના માટેથી નિમણૂક કર્યા. એ જ રીતે આજથી જિલ્લા પ્રમુખોની ચાલુ થયું છે ફોર્મ ભરવાનું. તો એ પદ્ધતિ છે. 2 વખત સક્રિય સભ્ય હોય, અગાઉ કોઈ જવાબદારીમાં હોય, એ રીતે એમના જે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે એ રીતે આજે ફોર્મ ભરાશે. ફોર્મ ભરાયા પછી ચૂંટણી અધિકારી ચેક કરશે. એ પછી જિલ્લા સંકલન, અને જિલ્લા સંકલન થયા પછી પ્રદેશ જોડે યાદી ગયા પછી એ જિલ્લા પ્રમુખો પ્રદેશમાંથી ડિક્લેર થશે. આજે અમે ઘણા બધા લોકોએ જિલ્લા પ્રમુખ તરીકે ફોર્મ ભર્યા. 2 વખત જિલ્લા પ્રમુખ તરીકે જેને જવાબદારી સતત નિભાવી હોય એ ફોર્મ ન ભરી શકે. 1 વખત પ્રમુખ રહ્યા હોય તો એ ફોર્મ ભરી શકે.